હેલો વિદ્યાર્થી મિત્રો, હું કાશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બધાના તબિયત પાણી સારા હશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આપણા શિક્ષણ તરફ જઈએ. તો ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે 18મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, ભૂખથી ભૂંડી ભીખ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા, જેના લેખક છે પન્નાલાલ પટેલ. આપણે જોયું હતું કે 12 મહિનાથી વરસાદ આવ્યો હતો નહીં, અને જેઠ મહિનાના પાછલા વીકમાં વરસાદ આવવાની જે શક્યતા હતી એ પણ તૂટી ચૂકી હતી. ધરતી પર જ્યાં જુઓ ત્યાં મરદાઓ જ જોવા મળતા હતા. વનમાં, ખેતરોમાં, શેરીઓમાં, બજારોમાં બધી જ મરદાઓ જ જોવા મળતા હતા, અને મોટાભાગના ખેડૂતો પાસે અનાજ ખૂટી ચૂક્યું હતું. એ માટે ઘણા બધા વાણિયાઓ ધર્માદો કરવા બેઠા હતા. એમાં ડેગડિયા ગામના જે મહાજનો હતા એમણે પણ ધર્માદો કરવાનું વિચાર્યું. સુંદરજી શેઠે પણ આ બાબતને લઈને ધર્માદાની વાત કરી. ત્યારે ઘણા વ્યક્તિઓ આ ધર્માદો લેવા માટે તૈયાર હતા, જ્યારે ઘણા વ્યક્તિઓ આ ધર્માદો લેવા તૈયાર હતા નહીં. એમાં કાળુ નામનો વ્યક્તિ તો ધર્માદો લેવા તૈયાર હતો નહીં. કેમ? કારણ કે એનું કહેવું હતું કે જે આ જે વાણિયાઓ છે, જે શેઠિયાઓ છે, જે ધર્માદામાં જે અનાજ આપી રહ્યા છે એ અનાજ એમણે જ એમના કોઠારો સુધી પહોંચાડ્યું છે, અને એ જ અનાજ પાછું એમને માગવામાં શરમ આવી રહી છે, એટલે કે પોતાનો હાથ લંબાવવામાં એને શરમ આવી રહી છે. પણ એની પત્ની રાજુ એને પોતાના સોગન અને પોતાના દીકરાઓને સમ આપીને સાથે તો લઈ જાય છે, પણ એ જવા તૈયાર તો થઈ જાય છે, પણ હાથ ન લંબાવવાની એ શરતે જાય છે. જ્યારે એ ત્યાં પહોંચે છે ત્યારે જોવે છે કે આ જે ધર્માદો લેવા માટે જે મોટાભાગના વ્યક્તિઓ ભેગા થયા છે એ વ્યક્તિઓમાં ઘણી બધી જાતિઓના વ્યક્તિઓ જોવા મળે છે, અને પોતાની પત્નીને એ પણ એ કહે છે કે 1.5 પાસે ખીચડીથી કંઈ જીવી જવાશે નહીં. એની પત્નીનું કહેવું છે કે ચલો 1.5 પાસે ખીચડીથી જીવાશે નહીં તો કંઈ નહીં, કમસે કમ દીકરાઓનું પેટ તો ભરી શકશે. અને જે બ્રાહ્મણોને એમને દાનમાં આપ્યું હતું અનાજ, એ બ્રાહ્મણો પણ આ દાન લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા. સાથે વાણિયાઓ પણ હતા, ઠાકરો પણ હતા, અને ઘાંચી અને સિપાઈ અને ખેડૂતો પણ જોવા મળતા હતા. અને આ પરિસ્થિતિને જોઈને પેલા કાળુને પોતાની જાત ઉપર, પોતાની પરિસ્થિતિ ઉપર દયા આવી રહી હતી. સુંદરજી શેઠ સરસ મજાના કપડાં પહેરીને મંદિરના પરસાણમાં બેઠા હતા, અને એની આજુબાજુમાં ફોજદારો, હવાલદારો, ટોટાદાર તમચાઓ એટલે કે પિસ્તોલો લઈને ઊભા હતા, અને જે પણ ધર્માદો લેવા આવનારા વ્યક્તિઓ હતા એને લાઈનમાં ગોઠવી રહ્યા હતા. આ બધી વસ્તુ જોઈને કાળુની આંખો ભીની થઈ ગઈ, એટલે કે આંસુ વિનાની ભીની થઈ ગઈ, અને વિચારવા લાગી કે આ સમાજની અંદર મારા જેવા કેટલાય વ્યક્તિઓ હશે કે જેમને આ ધર્માદો લેવો ગમતો હશે નહીં, પણ મજબૂરી હોવાના કારણે એ આ ધર્માદો લેવા તૈયાર થયા હશે. સારું થયું કે શંકરભાઈ અને રણછોડભાઈ પહેલાં જ જતા રહ્યા, જે કાળુ જેવો જ સ્વભાવ ધરાવતા હતા. જો એ જીવતા હોત તો એમને આ ધર્માદો લેવો ગમ્યો હોત નહીં, અને એ પોતાની સાથે સાથ આપનાર વ્યક્તિ કોઈ એને મળી જાત, એવું એ વિચારી રહ્યો હતો. પણ શું કહે છે કે કાળુ અને રાજુ આમ હારીને પડીને આખી દુનિયાને દેખે એ રીતે હાથ ન લંબાવત, એટલે કે પોતાની જાતને હારીને દુનિયાની સામે પોતે હાર માનીને લોકો સામે હાથ લંબાવવો પડત તો એ ક્યારેય સ્વીકારત નહીં. આપણે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ચલો હવે આપણે આગળ ભણીએ. કાળુ, રાજુ અને તેના પેલા 2 છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા કે તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ એને ટોક્યો. શું કહે છે, પેલો ધર્માદો લેવા માટેની જે લાઈન હતી એમાં પોતાની પત્ની અને પોતાના 2 બાળકોને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા, એટલે કે ઊભા રહ્યા કે ના રહ્યા, કાળુ ત્યાંથી તરત જ પાછો
વળી જાય છે અને એને પાછો વળતો પેલો સિપાઈ જોઈ લે છે. એટલે એને એ ટોકે છે, એટલે કે એને એ બોલાવે છે, એને એ રોકવાનો પ્રયત્ન કરે છે. એ ઠૂઠિયા ક્યાં જાય છે? એ શું કહે છે? એ ઠૂઠિયા એટલે કે એનો હાથ કદાચ ભાંગેલો હશે માટે એને ઠૂઠિયો કહ્યો. એટલે શું કહે છે? એ ઠૂઠિયા ક્યાં જાય છે? ક્યાં? તે મારા મુકામ પર. કાળુએ પાછા જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ રહ્યા. કાળુએ શું કહ્યું? મારા મુકામ પર એટલે કે મારા ઘરે જઉં છું. અને પાછું વળીને જોતો નથી કે પોતે ચાલવાનું પણ બંધ કરતો નથી. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં હે. શું કહે છે? અરે ઊભો રે જરાક. જરાક એટલે કે જરાક, ઘડીક વાર ઊભો રહે. સુનતા નહીં હે કે એટલે સાંભળતો નથી કે શું? કાળુ ઊભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્મા દૂ. પછી શું કહે છે? કાળુ એ સિપાહીની વાત સાંભળીને ઊભો તો રહી જાય છે, પણ શું કહે છે? મારે આ તમારું ધર્માદું ખાવું નથી. ધર્માદું એટલે કે ધર્મનું આપેલું જે તમારું અન્ન છે એ મારે ખાવું નથી. કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો છે કે એમ? શું કહે છે? કેમ તારે આ નથી ખાવું? આ બધા લે છે અને આ બધા ખાય છે, તો તારે કેમ નથી ખાવું? તું કાંઈ મોટો લાટ એટલે કે તું કોઈ મોટો સાહેબ થઈ ગયો છે કે તારે નથી ખાવું? કાળુને તો આ જબરજસ્તી નવાઈની લાગી. શું કહે છે? કાળુને પેલા સિપાઈ દ્વારા જે જબરજસ્તી કરવામાં આવતી હતી, જે બળજબરી કરવામાં આવતી હતી, એ જોઈને એને નવાઈ લાગી, એટલે કે આશ્ચર્ય થયો ને એ તંગ બન્યો. શું કહે છે? ને એ શું બની ગયો? તંગ બની ગયો, એટલે કે ગુસ્સે થઈ ગયો કે મારે નથી લેવું અને મારી સાથે જબરજસ્તી મને લેવડાવવાનો પ્રયત્ન કરે છે. લાટ હોત તો લેત, પણ કણબી શું એટલે નહીં લઉં. શું કહે છે? જો મોટો સાહેબ હોત ને તો લેત એટલે કે તો લઈ લેત, પણ હું શું છું? કણબી છું. હું કણબીનો દીકરો છું, એટલે હું નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દો ટોટો આ ઊભો. શું કહે છે? તું મને કહીને તૂટી જઈશ. હું પોતે મારી જાત પૂરી થઈ જશે તો પણ હું નહીં લઉં. ચાપી દેવું એટલે કે મને બંદૂકે મને ગોળી મારી દેવી હોય તો મારી દે, મને આ ટોટો મારા શરીરમાં ઘુસાડી દેવો હોય તો ઘુસાડી દે, પણ હું લઈશ નહીં. માનવીને એ આખી કતાર ડોક ફેરવી રહી. જે લાઈનમાં ઊભેલા જે વ્યક્તિઓ હતા, ધર્માદો લેવા માટે ઊભેલા વ્યક્તિઓ હતા, કાળુની આ રકચક જોઈને એ લોકો એની તરફ જોઈ રહ્યા. પાછું વળીને જોયું. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહ્યા. શું કહે છે? કાળુની સામે ધરતીના જાયા કે ધરતીના જાયા એટલે પુત્ર, ધરતીના પુત્ર સામે એ તાકી રહ્યા એટલે કે જોઈ રહ્યા. ખુદ પેલા ફૌજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને જોયું. એટલે ખુદ પેલા ફૌજદાર પોલીસવાળા વ્યક્તિએ અને પેલા સુંદરજી શેઠ જે ધર્માદો આપી રહ્યા હતા, એણે પણ ડોક ઊંચું કરીને જોયું. સિપાઈ કઈ ગડદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો. સુંદરજી પેલો સિપાઈ પેલા કાળુને મુક્કા મારે, લાતો મારે એની પહેલાં જ સુંદરજી શેઠે શું કર્યું? એક મહાજનને ત્યાં મોકલ્યો અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? શું કહે છે? કેમ ભાઈ પટેલ? પેટીયું એટલે કે આ પેટ ભરવા માટેનું જે અનાજ હું આપી રહ્યો છું એ તું કેમ નથી લેતો? કાળુ શો જવાબ આપે? ને આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. કાળુ શું જવાબ આપે? કાળુ પાસે કોઈ જવાબ હતો નહીં અને મનમાં એમ પણ વિચાર્યું, અને જો હું જવાબ આપીશ પણ ખરો તોય આ લોકો વાણિયા છે, એ કણબીના દિલના, કણબી વ્યક્તિઓના સ્વભાવને, એના દિલને એ લોકો ક્યારેય સમજી શકશે નહીં. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ
નહીં. શું કહે છે, સામે પડેલો જે અનાજનો ઢગલો છે, જે ધર્માદાના નામે જે અમને બધાને પાછો આપી રહ્યા છે, અને જો હું એ કહીશ કે આ અનાજ મારું છે, તો મને શું કરશે, ગોળી મારી દેશે અને પાછી કશું વળશે નહીં. અરે વળે શું નહીં? શું કહે છે, અરે વળે શું નહીં એટલે કે જોઈએ, બોલવા તો દે, પાછું કંઈ મળે છે કે નથી મળતું. જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે, તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ. શું કહે છે, જો આ બધા જે પટેલ, જે કણબીના દીકરાઓ જે અત્યારે ધર્માદો લેવા માટે ઊભા રહી ગયા છે, એવા ધાનના ધણી, એવા ખેડૂત, અનાજને ઉત્પન્ન કરનારા સ્વામી, એવા ખેડૂત હાથ ધરવાને બદલે કે હાથ લંબાવવાને બદલે આ બધા બંદૂકવાળા ફોજદારીઓની સામે જો શું કરશે, હાથ ઉગામશે એટલે કે મારશે, તો એ બંદૂકવાળા અહીંયાથી શું કરશે, ભાગી જશે, હાથ નાસી જશે ઊભી પૂછડીએ. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તું જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. સુંદરજી શેઠે શું કહ્યું? શેના વિચારમાં પડી ગયો છે ભાઈ? તું મને જવાબ આપ. સુંદરજી શેઠ મીઠા મીઠા શબ્દોમાં નહીં, પણ હૃદયને ગમે એવું નાજુક નમણું એવી ભાષા એ બોલી રહ્યા હતા, ને તેથી જ તો કાળુની પેલી આગભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. એટલે સુંદરજી શેઠના આવા નાજુક નમણા શબ્દો સાંભળીને પેલા કોણ, કાળુના આંખમાંથી જે આગ વરસી રહી હતી, એટલે કે ક્રોધથી ધુવા ફુવા થતી જે એની આંખો હતી, એ આંખો ઠંડી પડી અને એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા? શું કહે છે, અમારી છાતી સામે, અમારી નજર સામે જે અનાજના ઢગલા અમે જ કમાયેલા, એટલે કે અમે જ ઊભા કરેલા, અમે જ એને ઉગાડીને તમારી સામે ધરેલા, એની માટે અમારું કાળજું, એટલે કે એના માટે અમારું હૃદય શું કહે? પણ હશે કહેતા તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પણ હશે એવું બોલતા પહેલાં એના મોઢામાંથી રડવાનો અવાજ આવ્યો, અને પછી એ પોતાના રુદનને રોકી શક્યો નહીં, અને ધ્રુસકે ધ્રુસકે ખૂબ મોટેથી રડવા લાગ્યો. આવડા મોટા શેઠ, મહાજનો ને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો. શું કહે છે, આવડા મોટા શેઠ, પેલા મહાજનો, ફોજદારો, એ બધાની સામે પેલો કાળુ સવાલ જવાબ કરતો હતો, એ જોઈને એનો નાનો દીકરો બળી ઉઠ્યો, એટલે કે એનો નાનો દીકરો ગુસ્સે થઈ ગયો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે, ને ઘાટો પાડીને કહી નાખ્યું, હાથ ન તો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે? શું કહે છે, માંડ એને બોલવાનો લાગ મળ્યો હતો, એટલે કે માંડ એને બોલવાનો મોકો મળ્યો હતો, એટલે એ મોકાને એ જવા દેવા માગતો હતો નહીં. એટલે બૂમ પાડીને, ઘાટો પાડીને એટલે બૂમ પાડીને કહી બેસે છે કે તારે હાથ નહોતો ધરવો, એટલે કે તારે દાન નહોતું લેવું, તારે ભીખ નહોતી માંગવી, તો હવે એ શેઠિયાઓની સામે રોવા હું બેઠો છે તું? પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. પેલો વ્યક્તિ જે બૂમ મારીને કહે છે, એ શબ્દો સાંભળીને એને ખાટા, એટલે કે સુંદરજી શેઠને નારાજ કરી નાખ્યા. અરે પેલા ફોજદારને દાદ ચડી. પેલા જે ફોજદાર એની બાજુમાં ઊભા હતા, સુંદરજી શેઠના બાજુમાં, એને પણ દાદ ચડી, કે એને પણ ગુસ્સો આવ્યો. પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. પણ નાનામાં નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો, ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. એટલે શું કહે છે, એ નાનો એટલો નસીબદાર હતો કે એને બોલતો કોઈ વ્યક્તિએ જોયો હતો નહીં. એટલે પેલો ફોજદાર જે ગુસ્સે થયો હતો એને પકડી શક્યો નહીં. પછી સુંદરજી શેઠ આગળ બોલે છે, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. શું કહે છે સુંદરજી શેઠ?
હે જુવાન, તે અમને જે ધાન ઉપજ અમને વેચીને ઉપજ મેળવી હતી, એ ધાન માટે, તારું જ ઉત્પન્ન કરેલું ધાન માટે, અનાજ માટે તારે અમારી સામે હાથ લંબાવવો પડે છે. એની માટે તને જે શરમ આવે છે, એની કરતાં પણ વધારે શરમ અમને શેના માટે આવે છે? સદાવ્રત ખોલવા માટે શરમ આવે છે. સદાવ્રત એટલે શું? દિન ભૂખ્યા જનોને રોજ અન્ન અપાય છે તે સ્થળ. આપણા ગુજરાતની અંદર એક સદાવ્રત છે. એક નહીં, આમ તો 2 જગ્યા કહી શકાય, જ્યાં ગમે એટલા વ્યક્તિઓ જમે છતાં પણ ક્યારેય અનાજ ખૂટતું નથી. તમને કોઈને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો એક જગ્યા છે વીરપુર જલારામ મંદિર અને બીજું છે બગદાણા બાપા સીતારામ મંદિર. આ 2 જગ્યાએ સદાવ્રત ચાલે છે. તમે ત્યાં ગમે એટલા વ્યક્તિઓ જઈને જમી આવે છતાં પણ અનાજ ઘટતું નથી. તો શું કહે છે અહીંયા? અમને પણ આ ગરીબ વ્યક્તિઓને અન્ન આપવા માટે, ધર્માદો કરવા માટે જે સદાવ્રત ખોલવું પડ્યું, એની માટે અમને પણ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? સમસ્ત પૃથ્વીને પેટ ભરવા માટે અનાજ ઉત્પન્ન કરીને આપનારા આ ખેડૂતોને અમે ક્યાં સુધી પાળી શકવાના? અમે ક્યાં સુધી એને સાચવી શકવાના? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શું કહે છે સુંદરજી શેઠ? આ તો મેઘરાજાને એટલે કે વરસાદને અમે પાણી આપીએ એવી વાત છે. વરસાદને આપણે પાણી આપીએ અને એ વરસે, એવું ક્યારેય બની શકે નહીં. એમ ખેડૂતને તમારે અન્ન આપવું પડે અને એનું પેટ ભરે, એવું ક્યારેય બની શકે નહીં. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફિક્કું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. શું કહે છે? ફિક્કું હાસ્ય એટલે કે નિસ્તેજ હાસ્ય શેઠે કર્યું અને ઊંડો શ્વાસ લઈને શું કહે છે? ગાંડા, આ કુદરત સામે આપણે બધા શું છીએ? લાચાર છીએ, મજબૂર છીએ, વિવશ છીએ. નહીતર તું નહીતર મારે કંઈ આવું સદાવ્રત ખોલવું પડે નહીં, અને નહીં તારે પણ આવો કંઈ ધર્માદો લેવો પડે નહીં. તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય, તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીંયા પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય કે તું મફત ધર્માદા ખાવ છું. શું કહે છે શેઠ? તું મારી સામું જો. નહીં, સામું જોયા પછી શું કહે છે? જો તને એવું લાગતું હોય કે આ ધર્માદો તું લે છે, એટલે કે ધર્મનું આપેલું દાન તું લે છે, તો અને તને હાથ ધરવામાં સંકોચ થતો હોય, તને તારું મન વિમર્શાતું હોય, સંકોચાતું હોય, તો એક કામ કરજે. કાલ સવારમાં આવીને આ મંદિરનો ઓટલો છે શું કરજે? સાફ કરી નાખજે અને ત્યાં મારી બેસવાની જગ્યા પર ગાદી તકિયા મૂકી દેજે અને પછી આ ધર્માદાનું ખાવા લઈ લેજે. કાઉને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. કાઉને પોતાના વિચાર શું લાગવા લાગ્યા? બાલિશ એટલે કે નાદાન, ના સમજ લાગવા લાગ્યા. શેઠની મોટાઈની માથે ચડાવી એ આંખ વાટે વંદી રહ્યો. શેઠની જે મોટાઈ હતી એ શું કર્યું? એણે પોતાની આંખ ઉપર ચડાવ્યા અને પોતાની આંખોથી વંદી વડે એટલે કે આવતાની આંખોથી એને નમસ્કાર કરવા લાગ્યો, નમવા લાગ્યો. મનમાં અને મહેનમાં કહેતોય હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. શું કહે છે? શેઠ હોય તો આવા મોટા ગજાના એટલે કે મોટા દિલના, ઉદાર દિલના વ્યક્તિ હજો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે. શું કહે છે શેઠ કાળુને? કે તારા જેવા બીજા વ્યક્તિઓ જો હોય તો એને પણ સમજાવજે, એને પણ કહેજે કે આ ધર્માદો લેવા માટે જો એને સંકોચ થતી હોય તો મારું કંઈક કામ કરી દે અને ધર્માદો લઈ જાય. કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ નથી. કાળુને શું કહે છે? તમારું જ અનાજ છે અને તમને અમે પાછું આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કશું છે નહીં. ધર્મના નામે દાન કરીએ છીએ એવું કશું છે નહીં, એટલે એને પણ તારી સાથે લઈને આવજે. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો.
કાળુએ શું કર્યું? ડોકું હલાવ્યું, એટલે કે પોતાની મંજૂરી આપતો હોય, સંમતિ આપતો હોય એમ માથું હલાવ્યું. અને શેઠનો આભાર માનતો હોય, આભાર માનવા માટેને એની પાસે શબ્દો ન હોવાના કારણે, શબ્દો મગજમાં ના આવતા હોવાના કારણે એને શેઠને શું કહ્યું? જય શ્રી કૃષ્ણ અને એમ કહીને શું કર્યું? ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે, મારું આમાં હસેસ તો. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી, એ સાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું. કોતો શું કહે છે? મારું છે એટલે કે મેં આપ્યું છે અને મારે લેવું છે એવું વિચારતો અને આમાં પણ મારું અન્ન પણ હશે, મારો પણ અન્નનો દાણો હશે. અને પેલા જે વલ્લાવાળા એટલે કે વડના ઝાડવાળા જે ખેતરો હતા, એ ખેતરોના ક્યારામાંથી જે અનાજ મેં ઊભું કર્યું હતું, જે ચોખા મેં ઊભા કર્યા હતા, એ ચોખા મારા હાથમાં આવે તો હું એને ઓળખી કાઢું, એને વીણી દેખાડું, એને અલગ કાઢી દઉં. એમ વિચારતો કાળુ શું કરે છે? ધર્માદો લેવા માટે પોતાની પત્ની અને બાળકો સાથે ઊભો રહી જાય છે. અને એ જ સાથે પોતે ધર્માદો લેવા માટેની જે એના મનમાં જે વિચારણા હતી, જે માનસિકતા હતી, એ માનસિકતાને સુંદરજી શેઠને બદલવામાં કોઈ લાંબો સમય લાગ્યો નહીં. પણ પછી પાછું ફરીથી કાળો અનાજ લેવા માટે ખરેખર અનાજ લઈને ઘરે જાય છે કે નથી જતો, કે પાછું ફરીથી એના મનમાં બીજા કંઈ પ્રશ્નો ઊભા થાય છે, કે કોઈ સંકોચ ઊભો થાય છે કે નહીં, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું.